સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્ત્વબોધોऽભિધીયતે. તિતિક્ષા કા શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વં સાધન ચતુષ્ટય સંપત્તિની જે વિચારણા ચાલી રહી છે, આ જે ચોથું સાધન તિતિક્ષા કા. તિતિક્ષા એટલે શું તો જણાવવામાં આવે છે શીત ઉષ્ણ સુખ દુઃખ આદિ સહિષ્ણુત્વમ. શીત ઉષ્ણ એ દ્વંદ્વ છે, સુખ દુઃખ એ દ્વંદ્વ છે. બધા જ પ્રકારના આદિ એટલે બીજા બધા જ પ્રકારના દ્વંદ્વોને સહિષ્ણુત્વમ સહન કરવાપણું તેને તિતિક્ષા કહેવામાં આવે છે. માત્ર સહન કરવું એટલે તિતિક્ષા થઈ જાય છે એવું નહીં. એમને બપોરે તડકામાં ઊભા રહીને પરસેવો પડી જાય અને એ ગરમી સહન કરે એને તિતિક્ષા કહેવામાં આવતું નથી. ઉચ્ચ ધ્યેય માટે કે પોતાના નિશ્ચિત કરેલા લક્ષ્ય માટે જો કંઈ સહન કરવામાં આવે તો એને તિતિક્ષા કહેવામાં આવે છે. લક્ષ્ય આપણું ઉચ્ચ હોવું જોઈએ. આપણું જે નિશ્ચિત કરેલું ધ્યેય છે એ ધ્યેયની પ્રાપ્તિમાં. અને અહીંયા જોઈએ તો આપણે આની પૂર્વેનું સાધન કયું જોયું? સમ દમ પછી ઉપરમ. ઉપરમ અર્થાત સ્વધર્મ અનુષ્ઠાનમ. પોતાના કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરવું એને ઉપરમ કહેવાય છે. અને જ્યારે પોતાના કર્તવ્ય કર્મોનું કે સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય અને એમાં જો કોઈ પણ પ્રકારના દ્વંદ્વો વિઘ્નરૂપ થતા હોય તો એ વિઘ્નોને સહન કરવાની કળા સહન કરી અને આપણે આપણા કર્તવ્ય કર્મો કરવાના છે. જે આપણે કરવા યોગ્ય હોય તે કરવાનું, આપણા સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું, એને તિતિક્ષા કહેવાય. વચ્ચે આવતા વિઘ્નોને સહન કરીને પણ આપણે જે કરવાનું હોય તે કરવાનું જ. આમ થઈ ગયું એટલે ના કરીએ, આમ થઈ ગયું એટલે ના કરીએ. સ્વધર્મના અનુષ્ઠાનમાં કોઈ પણ પ્રકારનો એક્સક્યુઝ ચાલે નહીં. જો એક્સક્યુઝ કરતા હોય કે આમ છે એટલે નથી થતું, આમ છે એટલે નથી થતું, તો એને સહન કરીને પણ સ્વધર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. એટલે ઉપરમાં પછી તિતિક્ષાને સ્થાન આપવામાં આવેલું છે. એટલે અહીંયા જે બધા જ પ્રકારના દ્વંદ્વો, અને અહીંયા જે કહ્યું શીત ઉષ્ણ એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ આપણે જોયું હતું કે જેમાં કોઈ નિશ્ચિત નથી કે આપણને ઠંડી હોય એટલે ગમે જ અને ગરમી હોય એટલે ના જ ગમે એવું નથી. ક્યારેક ઠંડી ગમે, ક્યારેક ગરમી ગમે. એવી રીતે જે દ્વંદ્વો, માત્ર ઠંડી ગરમી જ નહીં, જે દ્વંદ્વો ક્યારેક ગમે અને ક્યારેક ન ગમે એવા સ્વભાવવાળા હોય એના ઉપલક્ષણ રૂપે અહીંયા શીત ઉષ્ણ કહ્યું. અને કેટલાક દ્વંદ્વો એવા છે કે કાયમ ગમે અને કેટલાક દ્વંદ્વો એવા છે કે કાયમ ન જ ગમે. તો એવા જે દ્વંદ્વો છે એને સુખ દુઃખ કહેવામાં આવે છે. સુખ દુઃખ રૂપી દ્વંદ્વ એ નિયત સ્વભાવવાળા છે. સુખ હંમેશા ગમે, દુઃખ હંમેશા ન ગમે. એટલે શીત ઉષ્ણ અને સુખ દુઃખ આ પ્રકારના બે વિભાગ કરી અને આપણે બધા જ પ્રકારના દ્વંદ્વો લેવાના અને બે વિભાગમાં વહેંચી દેવાના. કેટલાક નિયત સ્વભાવવાળા દ્વંદ્વો છે, કેટલાક અનિયત સ્વભાવવાળા દ્વંદ્વો છે. એટલે બધા જ પ્રકારના દ્વંદ્વોને સાચી સમજપૂર્વક સહન કરવાની કળાને તિતિક્ષા કહેવામાં આવે છે. તો કે આ દ્વંદ્વો ન જ આવે એવું ના બને? તો કે ના, એ સંભવતું નથી. દ્વંદ્વો તો આવવાના જ. કેમ? તો કે દ્વંદ્વો ઉત્પન્ન કેવી રીતે થાય છે પહેલા એ સમજી લેવાનું. આપણે વિચારણા કરી ગયા છીએ, ખાલી યાદ કરી લઈએ. તો કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીત ઉષ્ણ સુખ દુઃખદાહા આગમાપાયનો નિત્યા તાન તિતિક્ષસ્વ ભારત. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને આ તિતિક્ષાનું નિરૂપણ કરેલું છે. આ દ્વંદ્વો ઉત્પન્ન કેવી રીતે થાય છે? ઉત્પન્ન થવાનું કારણ જ દૂર કરી દઈએ તો દ્વંદ્વો આવે જ નહીં અને આપણે સરળતાથી આપણા સ્વધર્મનું અનુષ્ઠાન કરી શકીએ. દ્વંદ્વો આપણને વિઘ્નરૂપ જ ન બને, આવે જ નહીં તો વિઘ્નરૂપ બનવાનો પ્રશ્ન જ નથી. તો કે એ સંભવ
નથી. દ્વંદ્વ તો આવશે જ. કેમ આવે છે? તો કે દ્વંદ્વ ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે આપણા માત્રા સ્પર્શાહ દ્વંદ્વા, આપણી માત્ર અર્થાત કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો પોતાના જે વિષયોનો સંયોગ થાય, ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંયોગ થાય એને સ્પર્શ કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંયોગ થવા માત્રથી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે અને એને આપણે રોકી શકીએ એમ નથી. આપણે જાગતા હોઈએ, કોઈ પણ વ્યવહાર કરતા હોઈએ ત્યારે ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થવાનો જ છે, એનો સ્પર્શ થશે જ થશે એટલે દ્વંદ્વ ઉત્પન્ન થશે જ. આંખ ખુલે છે, ચક્ષુ ઇન્દ્રિય બહાર જાય છે, પોતાના વિષયનું ગ્રહણ કરે છે, એટલે કોઈક વસ્તુ ગમશે અને કોઈક વસ્તુ નહીં ગમે. મને આ રંગ ગમે છે ને આ રંગ નથી ગમતો, મને આ વસ્તુ ગમે છે આ વસ્તુ નથી ગમતી, આ આકાર ગમે છે આ આકાર નથી ગમતો. એવું બધી જ ઇન્દ્રિયોનું જે અન્ન આપણે ગ્રહણ કરીએ છીએ, ભોજન લઈએ તો અમુક વસ્તુ ભાવે, અમુક વસ્તુ ન ભાવે, એ નેચરલ છે, એમાં ના નથી. પણ એ જ્યારે આપણને વિઘ્ન બને ને તો એને સહન કરવાની વાત આવે છે. બાકી દ્વંદ્વ ઉત્પન્ન થાય જો વિઘ્ન ન બને ને તો એનો મને આ ગમે ને નથી ગમતું તો વાંધો નથી. પણ ગમે છે એટલે મારે આ જ જોઈએ, નથી ગમતું એટલે આ ના જ જોઈએ, ગમે છે એટલે હું આ કરું, ન ગમે એટલે હું ન કરું. અને જો આપણા સ્વધર્મનું અનુષ્ઠાન આપણે ચૂકી જતા હોઈએ તો એવા દ્વંદ્વોથી ઉપર ઉઠીને એને સહન કરીને આપણે આપણા સ્વધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ આપણે અહીંયા જોઈ ગયા હતા કે દ્વંદ્વો ઉત્પન્ન ન થાય એ તો બને જ નહીં. દ્વંદ્વો તો ઉત્પન્ન થશે જ, પણ એનો સ્વભાવ કેવો છે? ધારો કે દૂર નહીં કરીએ, આપણે પ્રયત્ન નહીં કરીએ તો પણ એની જાતે જવાનો છે. અમુક મહેમાન જ એવા હોય કે 3 દિવસમાં રહીને જતા જ રહેવાના હોય, તો એને કાઢવા માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નહીં, એ જતા જ રહેવાના. આગમ અપાઈને આવશે અને જશે, અને ગયા છે તો બીજી વાર નહીં આવે. એક વાર પ્રયત્ન કરીને આપણે કંઈ એવું વિપરીત પરિસ્થિતિ છે કે વિપરીત કંઈક છે, પ્રતિકૂળ છે, એને દૂર કરી દઈએ અને એ દૂર થઈ જાય ને પછી આપણે આપણો જે આધ્યાત્મિક પ્રગતિનો કાર્યક્રમ છે એ કરીશું, સ્વધર્મનું અનુષ્ઠાન કરીશું. તો ભાઈ જતા રહ્યા પછી કરીશું તો પાછા નહીં આવે, પાછા આવશે એટલે પાછું અટકાવી દઈશું? તો કે ના, એ તો આવશે અને જશે, આપણે આપણું કામ ચાલુ રાખવાનું. બસ એ અહીંયા વિચારણા જવા. આગમો અપાયિન અનિત્યા, કાયમ રહેવાવાળા નથી, એટલા માટે પણ એને સહન કરવાની વાત અહીંયા જણાવવામાં આવી. તો કે સહન કરીશું તો થશે શું? નહીં કરીએ તો એને દૂર કરવાના પ્રયત્નમાં જ આપણું જીવન વેડફાઈ જશે અને આપણે જે કરવું છે તે કરી શકીશું નહીં. એટલે જો એને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહીશું ને જીવન વ્યતીત થઈ જાય ને જે કરવાનું છે તે રહી જાય તો એ યોગ્ય નથી. એટલે આવે એને સહન કરવાનું ને આપણું કામ ચાલુ રાખવાનું. તો જો એવું કરીશું ને તો યમ હિ ન વ્યથયંતી, જો એ આપણને વ્યથિત નહીં કરે એવી આપણે માનસિક સજ્જતા કેળવી શકીશું, માનસિક પરિપક્વતા પ્રાપ્ત થઈ હશે કે કોઈ પણ દ્વંદ્વ આપણને વિચલિત ન કરે, આપણા અધ્યાત્મ માર્ગના પ્રયત્નમાંથી વિચલિત ન કરે. જો એવી રીતે આપણે આપણા મનની સ્થિતિ બનાવી શકીશું તો સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે મોક્ષાય સમર્થ ભવતિ. મોક્ષની પ્રાપ્તિ માટે આપણે સમર્થ થઈએ, અધિકારી થઈએ છીએ. અને અહીંયા મોક્ષની પ્રાપ્તિ કે અધ્યાત્મ જે છે ને એમાં શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા અધિકારીત્વની વિચારણા કરી. ત્યારે અધિકારી થાય તો જ ફળ સાથે સંબંધ થાય. અધિકારી ના થાય, એલિજિબલ ના થાય, એટલે કોલેજમાં એડમિશન લેવું હોય તો આટલા ટકા તો જોઈએ, એ ના હોય તો અહીંની કોલેજમાં તો રિઝર્વેશન ચાલે છે. રિઝર્વેશન હોય તો એને ઓછા ટકામાં મળી જાય ને, કે ભાઈ 75% એડમિશન અટકે છે. પણ SC ST હોય તો થોડા ઓછા હોય તો એડમિશન મળી જાય. અહીંયા અધિકારીત્વ થોડું ઓછું હોય તો કોઈ રિઝર્વેશન છે ખરું? SC કોટા, SC કોટા, લેડીઝ કોટા, હેન્ડીકેપનો કોટા હોય, આવો કોઈ પણ કોટા છે ખરો? આમાં અધ્યાત્મમાં કોઈ જ કોટા ચાલતો નથી. એ જે એનું એલિજિબિલિટી છે એ પ્રાપ્ત કરવી જ પડે, અધિકારીત્વ પ્રાપ્ત કરવું જ પડે તો જ આમાં એડમિશન મળે. અને આના અધ્યાત્મના સાધનાથી જે એનું ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ફળ પ્રાપ્ત થઈ શકે. કોઈ રિઝર્વેશન આમાં ચાલતું નથી કે કોઈ એમાં છૂટછાટ હોતી નથી. એટલે અમૃતત્વ માટે અમૃતાય કલ્પતે કયું? કલ્પતે એટલે સમર્થ ભવતી. એ મોક્ષ માટે અધિકારી થવું હોય તો આ તિતિક્ષાની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જ પડે. અને એટલે અહીંયા જે આપણે છેલ્લે વિચારણામાં જ્યાં અટક્યા હતા
કે જે દુઃખો છે એ તો આવે જ છે, દુઃખોને સહન કર્યા સિવાય આપણી આમાં પ્રગતિ થતી નથી. એની થોડી ખૂબ સુંદર આપણે વિસ્તારપૂર્વક આગળ હજુ વિચારણા જોવાના છે કે કેમ સહન જ કરવાનું, દૂર કરતા રહીએ તો શું થાય, આપણું જીવન વેડફાઈ જાય. એની પણ સુંદર વિચારણા આપણે જોવાની છે. થોડીક વિચારણા જે વચ્ચે રહી ગઈ છે, જે બાકી છે, એને જોઈ અને એ વિચારણામાં આગળ વધીશું, કારણ કે આપણે એનો ઉપાય શોધવાનો છે. દ્વંદ્વો તો આવશે જ, એનો ઉપાય શું, કેવી રીતે એને સહન કરવાના, એ ઉપાય આપણે વિસ્તારપૂર્વક વિચારવાના છીએ કે જેથી અત્યારથી જ આપણે આ તિતિક્ષા કેળવવાનો પ્રયત્ન કરી શકીએ. માત્ર સહન કરીએ છીએ એટલે તિતિક્ષા થતી નથી. માત્ર સહન કરવાથી આપણું કામ થઈ જતું નથી. એ કળા પ્રાપ્ત કરીને એ આર્ટ આપણે કેળવવાની છે, અને એ કરી અને જો આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણને આ તિતિક્ષાની પ્રાપ્તિ થશે અને ખૂબ અગત્યનું આ સાધન છે. એટલે શાસ્ત્ર પ્રમાણ છે એ તો આપણે જોઈ જ લીધું. શાસ્ત્ર આપણને જણાવે છે કે આ કર્તવ્ય છે તો એ કરવાનું, અને જે અકર્તવ્ય હોય તે નહીં કરવાનું. પણ કરવામાં જો દ્વંદ્વો વિઘ્ન બને છે તો એ વિઘ્નોને કેવી રીતે આપણે કહીએ ને કે કેવી રીતે ટેકલ કરવાના, આવશે તો ખરા જ, દૂર નહીં કરી શકીએ, ટેકલ કેવી રીતે કરવાના, આપણે એવી સમજ કેળવવાની કે જેથી દ્વંદ્વો વિઘ્નરૂપ ન બને. મુખ્ય વિચારણા એટલી જ છે, યમ હિ ન વ્યથયંતી. જે પુરુષને આ દ્વંદ્વો વ્યથિત નથી કરતા, એટલે આપણે શું સમજવાનું, આ દ્વંદ્વો આપણને વ્યથિત ના કરે. અને વ્યથિત ના કરે એનું ભાષ્યમાં અર્થ જોયો હતો કે આત્મદર્શનાદ ન ચાલયતી. આપણે આત્મ સ્વરૂપનું જે દર્શન કરવું છે કે હું એ આત્મ સ્વરૂપ છું, એ સમજમાં સ્થિત રહેવું છે, એમાંથી જો આપણને વિચલિત કરી નાખે, દ્વંદ્વ આવે અને હું આત્મ સ્વરૂપ છે એમાંથી વિચલિત થઈ ગયા એટલે શું થઈ જાય, આત્મ સ્વરૂપમાં બેઠા હતા એમાંથી ક્યાં જતા રહીએ, શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં બેસી જઈએ. આત્મ સ્વરૂપમાં સ્થિતિને બદલે જો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં સ્થિતિ થઈ જાય અને દ્વંદ્વો આપણને આ રીતે આત્મદર્શનાદ ચાલયંતી જો વિચલિત કરી નાખે તો એ આપણા માટે વિઘ્નરૂપ થાય છે, અને એવું ન થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. અને જે કહ્યું ને કે આગમો અપાયન, એ જ વાતને એક સુભાષિતમાં જણાવવામાં આવ્યું, સુખસ્ય અનંતરમ દુઃખમ, દુઃખસ્ય અનંતરમ સુખમ. સુખ જાય એટલે દુઃખ આવે, દુઃખ જાય એટલે સુખ આવે. અને સુખ અને દુઃખ બંને એવા છે કે જે આપણને વિઘ્નરૂપ થાય છે. સુખ કેવી રીતે વિઘ્ન થાય, કોઈક સુખદ પરિસ્થિતિ આવે ને ત્યારે પણ આપણે આ પ્રવૃત્તિ અટકી જાય. કેમ તો કે ઘરે બહુ બધા મહેમાન આવેલા છે, બહુ ટાઈમે મહેમાન આવ્યા, ઘરે ઉત્સવ જેવું વાતાવરણ છે, આજે સત્સંગમાં રજા, સવારની સેવા પૂજામાં રજા, રોજ સવારે ઘરે સ્વાધ્યાય કરતા હોય તો કે આજે સમય નથી, બધા બહુ મહેમાન આવેલા છે, બહુ મોટું સુખ આવી ગયું. બહુ સુખ આવે તો પણ આ આપણું છૂટી જાય છે, અને બહુ દુઃખ આવે, કોઈ સ્વજનનું અવસાન થયું, કંઈક બીજું કંઈક નુકસાન થયું હોય ને બહુ મોટું દુઃખ આવી જાય તો પણ આમાં પ્રમાદ કે આળસ થઈ જતી હોય છે. એટલા માટે કહેવામાં આવે છે સુખ હશે તો એ પણ વિઘ્નરૂપ થશે, અને એને દ્વંદ્વમાં ગણી લેવામાં આવે છે, એ પણ વિઘ્નરૂપ થાય છે. એટલે સુખ અને દુઃખ બંને વિઘ્નરૂપ થતા હોય, એક પછી એક આવ્યા જ કરે. સુખ જાય ને દુઃખ આવે, દુઃખ જાય ને સુખ આવે, તો આપણે એમાંથી એને કેવી રીતે ટેકલ કરવાના એની જ આપણે વિચારણા કરી લેવાની. ચક્રવત પરિવર્તનથી, ચક્રવત એટલે ચક્ર ફેરા જ કરે, એમાં કોઈ એન્ડ આવે ખરો, એક જગ્યાએ આમ શરૂ કરે ને ગોળ ફરતા રહીએ, એનો છેડો આવે જ નહીં. એટલે આનો જીવન સમાપ્ત થઈ જાય પણ દ્વંદ્વો સમાપ્ત થતા નથી. અને એટલે અહીંયા આપણે જે જોયું હતું કે દુઃખો તો આવતા જ રહે છે, ભવિતવ્યાનામ દ્વારાણી ભવંતી સર્વત્ર. બધે ગમે ત્યાંથી દુઃખ આવે. આજે જ આપણે જુઓ, વર્ગ શરૂ થવામાં 15 મિનિટ નીકળી ગઈ. જે ન ધારેલું એવી વસ્તુઓનો વિઘ્ન આવી શકે છે, પણ તો આપણે શું કર્યું, બંધ કરી દીધો ક્લાસ. શું કર્યું, જે વિઘ્ન આવે ને દૂર કરીને આપણે આપણો પ્રયત્ન ચાલુ રાખ્યો, અને આપણે આપણા પ્રયત્નમાં આગળ વધી શકીએ. એટલે અહીંયા આ જે વિચારણા જોઈ હતી, છેલ્લી વિચારણા કે સુખ અને દુઃખ એ તો ચક્રવત પરિવર્તનથી આવતા જ રહે છે, એને લીધે આપણે આપણો આધ્યાત્મિક પ્રયત્ન રોકવાનો નહીં, એને તિતિક્ષા કહેવાય. સહન કરવું એટલે શું, સહન શા માટે કરવાનું, આપણે જે કરવું છે તે કરી શકીએ, બીજું જે આવે બધાને સહન કરીને પણ આપણું કાર્ય ચાલુ રાખવાનું, તો એને તિતિક્ષા કહેવામાં આવે છે. હવે જે આપણે છેલ્લી
હવે જે નવી વિચારણા જોવાની છે કે આ દ્વંદ્વો જે આવે છે સહન કરવાનું કયું, પણ અમુક દ્વંદ્વો એવા હોય છે કે જેને સહન કરવાની જરૂર જ નથી. તો કયા દ્વંદ્વોને સહન કરવાના અને કયા દ્વંદ્વોને નહીં કરવાના, એના માટે દ્વંદ્વોને હવે બીજી રીતે આપણે છૂટા પાડવાના છે. અને એ જે દ્વંદ્વોને છૂટા પાડવાના છે એમાં અમુક દ્વંદ્વો ઈશ્વર સૃષ્ટ છે, ઈશ્વરે જ રચેલા છે. અને ઈશ્વરે રચેલા જે દ્વંદ્વો છે, ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વો છે, એને આપણે સહન કરવાના. કારણ કે એ રચના કોની છે? ઈશ્વરની. એને આપણે દૂર કરી શકીએ ખરા? ના. એ ઈશ્વરે જ રચેલા છે એટલે એ તો આવશે જ અને એને સહન જ કરવાના, એને દૂર કરી શકાય નહીં. તો એને કેવી રીતે સહન કરવાની એ કળા શીખવાની છે. અને બીજા છે જીવ સૃષ્ટ દ્વંદ્વ. જેવી રીતે આ સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે, ઈશ્વર સૃષ્ટ જગત છે, એવી રીતે જીવ સૃષ્ટ જગત છે. કયું જગત? નહીં, હા, વ્યવહાર્ય. બીજું આખું જગત જેવું ઈશ્વરે બનાવેલ છે ને એવું આપણે પણ બનાવીએ છીએ સ્વપ્નમાં. આના જેવું જ હોય છે ને, એક્ઝેક્ટલી જેવું આ જોતા હોય એવું જ સ્વપ્ન જગત છે. એટલે ઈશ્વર સૃષ્ટ જગત છે અને જીવ સૃષ્ટ જગત પણ છે. બસ એવી જ રીતે કેટલાક દ્વંદ્વો ઈશ્વર સૃષ્ટ છે અને કેટલાક દ્વંદ્વો જીવ સૃષ્ટ છે. તમે સહન કયા કરવાના? ઈશ્વર સૃષ્ટ કરવાના કે જીવ સૃષ્ટ કરવાના? ના, બંને સહન કરવાના નથી. જીવ સૃષ્ટ દ્વંદ્વ છે ને એને તો આપણે સાચી વિચારણા કરીને દૂર કરવાનું. જીવ સૃષ્ટ કોને કહેવાય અને ઈશ્વર સૃષ્ટ કોને કહેવાય એ આપણે સમજવાનું. જે ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ એ વ્યાખ્યા પરથી સ્પષ્ટ થઈ જાય છે કે જે દ્વંદ્વનું કારણ ઈશ્વર સૃષ્ટિમાં છે, જે દ્વંદ્વનું કારણ ઈશ્વર સૃષ્ટિમાં છે. દ્વંદ્વ તો છે સુખ અને દુઃખ બે પ્રકારે થાય. એક આપણી ખોટી વિચારણાને લીધે પણ થાય અને કેટલુંક જગતમાં પણ કંઈક એવું બને કે આપણને સુખ અને દુઃખ થાય. એટલે જે સુખ અને દુઃખ કે દ્વંદ્વ, ઠંડી, ગરમી, માન, અપમાન, આ બધું એનું કારણ જો ઈશ્વર સૃષ્ટિમાં હોય, કોઈક વ્યક્તિ હોય, કોઈક પરિસ્થિતિ હોય અને જો દ્વંદ્વ આવે તો એને ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ કહેવાય. અને જે દ્વંદ્વનું કારણ આપણા મનમાં હોય, માણસ ઘણી વાર દુઃખી હોય, કેમ? પેલા સામે મળ્યો તો મારી સામે જોયું નહીં, મને બોલાવતો નથી કે મને આમ નથી કરતો. પેલા ભાઈને તો ખબર ના હોય, એના મૂડમાં ચાલતો હોય, કંઈક બીજા વિચારમાં હોય, સામેથી પસાર થઈ જાય, એનું ધ્યાન પણ ના હોય. પણ આપણને શું થાય? આપણા મનની ખોટી વિચારણાને લીધે પેલા મારી સાથે આવું કરવું જોઈએ, આવું ના કર્યું. આપણી ખોટી વિચારણાને લીધે જે કંઈ દ્વંદ્વ થાય અને આપણે દુઃખી થતા હોઈએ તો એ દ્વંદ્વને જીવ સૃષ્ટ કહેવામાં આવે છે. મનમાં લોભ છે, લોભ છે એ કંઈ ઈશ્વર સૃષ્ટમાં નથી. તમારે જીવન નિર્વાહ પૂરતું ઈશ્વરે આપેલું છે, પણ હજુ તમારે વધારે જોઈએ, વધારે જોઈએ, વધારે જોઈએ. આમ વધારે જોઈએ, વધારે જોઈએ એવો જે લોભ છે, જરૂર નથી. જીવન નિર્વાહ ચાલી રહ્યો છે પણ એના કરતાં વધારે જોઈએ આપણને એવો લોભ છે અથવા ક્રોધ છે. સામેવાળી વ્યક્તિનો વાંક જ ના હોય પણ આપણને એવું લાગતું હોય કે આને આમ હશે ને, એ આવું વિચારતો હશે એટલે એને આવું કહ્યું, મને નુકસાન થાય એવું કહ્યું, હાથે રહીને મને દુઃખી કરવા આવું કરે છે. અને આપણે મનમાં ને મનમાં એના માટે ક્રોધ કરતા હોઈએ, સામેની વ્યક્તિને ખબર જ ના હોય. તો એવા જે દ્વંદ્વો છે અને જેને દુઃખ થાય છે ને એનું કારણ ક્યાં છે? ઈશ્વર સૃષ્ટિમાં છે? ના, એ સામેની વ્યક્તિને તો ખબર જ ના હોય અને આપણે દુઃખી થતા હોઈએ. તો આપણી ખોટી વિચારણાને લીધે જે કંઈ દુઃખ આવતું હોય કે દ્વંદ્વ આવતા હોય એને સહન કરવાના નથી. એ આગમ અપાયિનઃ નથી, સમજી લેવા. આપણી ખોટી વિચારણા છે, એની જાતે જશે એ દુઃખ. આપણા મનમાં ખોટી પેલું આવું વિચારતો છે ને એટલે એને આવું કહ્યું, કેવી રીતે દૂર થાય? કાયમ માટે રહેવાનું જ મનમાં. સામેવાળી વ્યક્તિ પણ આપણને ક્લેરિફાય નહીં કરે, કારણ કે એને ખબર જ નથી કે તમે કઈ ભ્રાંતિથી વિચારણા કરીને તમે દુઃખી થાવ છો. એને તો ખબર જ ના હોય. ખરેખર કોઈ ઘટના ઘટી હોય ઈશ્વર સૃષ્ટિમાં તો બધાને એક સરખી ખબર હોય. મનમાં ને મનમાં વિચાર્યા કરે અને દુઃખી થયા કરે તો એ દુઃખો કે દ્વંદ્વો છે
એનાથી તો વિચારણા કરી અને મુક્ત થવાનું, એને સહન કરવાની વાત નથી. તો પછી રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધું શું છે? રાગ અને દ્વેષ દ્વંદ્વ જ છે ને. તો એને સહન કઈ કરવાના? એને આચવી રાખવાના. સહન કરવાનું એટલે શું? દૂર કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. જે વસ્તુ આવે, ઠંડી આવે, ઠંડી સહન કરે એટલે શું? ઠંડીથી દૂર નથી જતા રહેવાનું. હા, સ્વેટર પહેરીએ, થોડો ઘણો ઉપાય કરીએ, એ કરીએ, ચોક્કસ કરીએ, એની ના નથી. એને સહન કરે એટલે એમાં રહેવાનું. તો શું રાગ દ્વેષ પકડી રાખવાના છે? કામ ક્રોધ બધું પકડી રાખવાનું છે? એને લીધે થતા દુઃખો છે એને તો યોગ્ય વિચારણા કરી અને એનું જે કારણ છે એને દૂર કરવાનું. ખોટી વિચારણાને લીધે જો રાગ દ્વેષ થતા હોય, કામ ક્રોધ આ બધા જેટલાય અવગુણો છે એને લીધે થતા દ્વંદ્વોને સહન કરવાની વાત નથી. બહુ સ્પષ્ટ સમજી લેવાનું. આવવા અને જવા વાળા છે એવું કહ્યું, એના પરથી અહીંયા સ્પષ્ટ થાય છે કે જીવ સૃષ્ટ દ્વંદ્વ આવવાને જવા વાળા નથી, એટલે એને સહન કરવાની વાત નથી. એનાથી તો મુક્ત થઈ જવાનું. મનની દુર્વૃત્તિઓ કે અશુદ્ધિઓને લીધે જો દુઃખી થતા હોઈએ, દ્વંદ્વ આવતા હોય, તો એને તો યોગ્ય વિચારણા કરીને મુક્ત થઈ જવાનું. પણ જે દ્વંદ્વોનું કારણ ઈશ્વર સૃષ્ટિમાં છે એને સહન કરવાનું, અને એ સહન કરવાની વિચારણા આપણે જોવાની છે. જીવ સૃષ્ટ દ્વંદ્વને ક્યારેય ક્યાંય કહેવામાં નથી આવતું કે સહન કરો અથવા પકડી રાખો, એની સાથે જીવો, એવું નથી કહેવામાં આવતું. એને તો દૂર કરો એવું કહેવામાં આવે છે. જે પ્રયત્ન કરવો પડે એ પ્રયત્ન કરીને શક્ય હોય એટલી ઉતાવળથી જીવ સૃષ્ટ દ્વંદ્વોને દૂર કરવાના. આપણી જ ખોટી વિચારણાથી કોઈકના પ્રત્યે આપણા મનમાં દ્વેષ છે ને કોઈકના પ્રત્યે રાગ છે, કોઈક વસ્તુને વધારે મહત્વ આપી દીધું એટલે એની પ્રાપ્તિનો પ્રયત્ન છે, એમાં આસક્તિ છે તો કાર્બન જ છે. એને કોલસો કહો કે હીરો કહો, છે શું? બંને કાર્બન જ છે. કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ તો બંને કાર્બન છે. આપણે એકને વધારે મહત્વ આપી દઈએ એટલે એમાં રાગ છે અને બીજામાં દ્વેષ થઈ જાય છે. તો રાગ દ્વેષ કામ ક્રોધ આ બધી વૃત્તિઓને લીધે, આ બધી વૃત્તિઓ ક્યાં છે? મનમાં છે. અને એને લીધે જે દ્વંદ્વ થાય છે એ દ્વંદ્વને જીવ સૃષ્ટ દ્વંદ્વ કહેવામાં આવે છે. જેનું કારણ જ્યાં હોય એવા દ્વંદ્વ કહેવાય. જે દ્વંદ્વનું કારણ ઈશ્વર સૃષ્ટિમાં છે તો ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ, અને જે દ્વંદ્વનું કારણ જીવની અંદર છે, આપણી અંદર છે, એને જીવ સૃષ્ટ દ્વંદ્વ કહેવામાં આવે છે. અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, સાચી વિચારણા પ્રાપ્ત કરી, સાચી સમજ પ્રાપ્ત કરી, અને આ જીવ દ્વારા સૃષ્ટ અર્થાત આપણે જ ઊભા કરેલા જે દ્વંદ્વો છે એને દુઃખી થઈ રહ્યા છીએ એને તો એના કારણ સહિત દૂર કરવાના. અશુદ્ધિઓને દૂર કરવાની, રાગ દ્વેષ એ બધાને દૂર કરવાથી આ દ્વંદ્વો દૂર થઈ જશે. માન અપમાન આ બધા દ્વંદ્વ જ છે. જો એ જીવ સૃષ્ટ હોય તો એને દૂર કરવાના. મને માન આપવું જોઈએ, ના આપ્યું તો ના આપ્યું, ખોટી વિચારણાને લીધે ને એ સમયે યોગ્ય ના આવે તો સામેવાળી વ્યક્તિ ન પણ આપે, પણ મને માન આપવું જોઈએ એવી જે આપણી અપેક્ષા છે અને માન ન મળે અને દુઃખ થાય તો એને સહન કરવાની વાત નથી. એને આપણે સાચી વિચારણાપૂર્વક દૂર કરવાનું. પણ જેનું કારણ જીવ સૃષ્ટ નથી, ઈશ્વર સૃષ્ટિમાં છે. ધારો કે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે, આ કાંટો વાગ્યો અને દુઃખ થયું, આ કયું દ્વંદ્વ કહેવાશે? કાંટો વાગે અને દુઃખ થયું તે શું આપણી ખોટી વિચારણાને લીધે દુઃખ થયું છે? ના, ઈશ્વર સૃષ્ટિમાં રહેલો કાંટો આપણને વાગે છે અને દુઃખ થયું, તો શું કરવાનું? તો કે એને દૂર કરવાનો. સોય કે એવું લઈને એ કાંટો કાઢવાનો, એ ફર્સ્ટ એડની જરૂર હોય, લોહી નીકળ્યું હોય તો એ કરવાનું, એ બધું કરવાનું. એ ઉપાય કરવાની ના નથી. પણ એમને મનમાં કાંટો વાગી ગયો હતો, કોઈ કંઈક બોલી ગયું, મનમાં કાંટો વાગી ગયો હતો, એને સહન નહીં કરવાનું, એને દૂર કરી નાખવાનું. ઈશ્વર સૃષ્ટિમાં જે કંઈ દ્વંદ્વ છે એને આપણે સહન કરવાના છે. જીવ સૃષ્ટ છે કે આપણા મનને લીધે ઊભા થયેલા દ્વંદ્વો કે દુઃખો છે એને સહન કરવાની વાત નથી. એટલે આ બે સ્પષ્ટ સમજી લેવાનું. જ્યારે આગમ અપાયિનઃ કહ્યું એ ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ માટે જ કહેવાયું છે. આપણે મનથી ઊભા કરેલા દુઃખો છે એ કંઈ એની જાતે જતા નથી. એટલે આગમ અપાયિનઃ નથી. એ તો જ્યાં સુધી સાચી વિચારણા નહીં કરીએ ત્યાં સુધી મનમાં જ રહેશે, જિંદગીભર રહેશે. એટલે એને અહીંયા સહન કરવાની વાત જણાવવામાં આવતી નથી. તો હવે જીવ સૃષ્ટ દ્વંદ્વ સમજાઈ ગયા. એ જે કંઈ હોય ને આપણા મનને લીધે થતું હોય ને, લાગે ને આપણે વિચાર કરીએ કે આ દુઃખ થયું કે આ દ્વંદ્વ મને અનુભવાય છે, શેને લીધે છે? જો આપણે જ ઊભું કરેલું હોય ને તેને દૂર કરી નાખવાનું.
એને ચલાવી નહીં લેવાનું. પેલું કહે ને સેલ્ફ ડિસિપ્લિન, તો બહુ કડક સ્વભાવના છે. કડક સ્વભાવના બીજા માટે નહીં, પોતાના માટે રહેવાનું. કોઈ પણ ખોટી વિચારણા નહીં ચલાવી લેવાની. કોઈ પણ શિસ્તનું પાલન હોય તો આપણે પોતાના માટે તો કડક જ રહેવાનું. શિસ્તનું પાલન થવું જ જોઈએ. જે ડિસિપ્લિનમાં જીવન જીવાવું જોઈએ જીવાવું જ જોઈએ, તો જ આ ષષ્ઠ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે આપણા મનથી જો કંઈ પણ ઊભા કરેલા દ્વંદ્વો હોય તો એને સાચી વિચારણાથી દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. અને જે ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ છે, જેનું કારણ જગતમાં છે અને જેને આપણે આપણા પ્રયત્નથી દૂર કરી શકીએ એમ નથી, તો એને સહન કરવાનું કેવી રીતે, હવે એના ઉપાયની વિચારણા કરવાની છે. એને સહન કેવી રીતે કરવાનું, તો જે વિવેક ચૂડામણીમાં એક સરસ શ્લોક છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગત્યતે. આ તત્વબોધની જેવો જ એક સરસ ગ્રંથ છે વિવેક ચૂડામણી, શંકરાચાર્યજીનો જ ગ્રંથ છે. અને ત્યાં ખૂબ સુંદર વ્યાખ્યા જણાવે છે. અહીંયા ટૂંકમાં વ્યાખ્યા જણાવે છે, શ્રી કૃષ્ણ સુખ દુઃખ આદિ સહિષ્ણુત્વમ એટલું કહ્યું. અહીંયા એને વિશેષ પ્રકારે સમજાવે છે કે સહનમ સર્વ દુઃખાનામ. અહીંયા સર્વ દુઃખાનામમાં સર્વની સાથે શું લખી દેવાનું? સર્વ ઈશ્વર સૃષ્ટ દુઃખાનામ. સર્વ ઈશ્વર સૃષ્ટ દુઃખાનામ કેવી રીતે? તો કે અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર નહીં કરવાનો. જે ખબર જ છે કે એની જાતે જતું લેવાનું છે, એનો પ્રતિકાર કરવાની જરૂર નહીં. ચિંતા વિલાપ રહિતમ, ચિંતા પણ નહીં કરવાની, વિલાપ પણ નહીં કરવાનો. અને એવી રીતે સહનમ સર્વ દુઃખાનામ સા તિતિક્ષા નિગત્યતે. અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સહનમ સર્વ ઈશ્વર સૃષ્ટ દુઃખાનામ સા તિતિક્ષા નિગત્યતે. એટલે આમાં ત્રણ વસ્તુ જોઈ: પ્રતિકાર નહીં કરવાનો, ચિંતા નહીં કરવાની અને વિલાપ પણ નહીં કરવાનો. પ્રતિકાર એટલે શું? જેવું દુઃખ આવે એટલે એને દૂર કરવાનો પ્રયત્ન કરે, પછી એક આવતા જ રહેશે. એટલે ધારો કે આપણે ભિક્ષા લેવા બેઠા, જમવા બેઠા હોઈએ અને કંઈક આવે વિઘ્ન, એને દૂર કરો. પણ તમે એ દૂર કરીને ભોજન શરૂ કરો એ પહેલા બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે, પાંચમું આવે, એક પછી એક આવતા જ રહેવાના હોય તો શું કરવાનું? તમે ભોજન જ ના કરી શકો. એવી રીતે આપણા જીવનના ધ્યેયની જે પ્રાપ્તિ કરવાની છે, એમાં સુખ દુઃખ આવતા જ રહેવાના, ચક્રવત પરિવર્તન છે. અને સુખસ્ય અનંતરમ દુઃખમ, એક પછી એક આવે જ છે. અને એને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહીશું તો આપણે જે કરવું છે તે નહીં કરી શકીએ. એટલા માટે એનો પ્રતિકાર નહીં કરવાનો. એની વિશેષ વિચારણા આપણે જોઈશું. અત્યારે આ શ્લોકનો જે અર્થ જોવો છે એ જોઈ લઈએ. અને ચિંતા નહીં કરવાની. ધારો કે દુઃખ આવ્યું, હવે મારું શું થશે? આમ થઈ ગયું, હવે શું થશે મારું? આ વિપત્તિ આવી, આ બેંક ઉઠી ગઈ, તો મારું આ ધન છે એનું શું થશે? હવે મને ધન મળશે નહીં તો શું થશે? ભવિષ્યની ચિંતા. એક તો પહેલા પ્રતિકાર આવે, પ્રતિકાર ના કરો. ધારો કે એમાંથી તમે નીકળી ગયા, પ્રતિકાર નથી કરતા, તો હવે ચિંતા થશે. પ્રતિકાર નથી કર્યા, દુઃખ તો સામે છે, તો આવું થઈ જશે, આવું થઈ જશે, આવું થઈ જશે, ચિંતા થાય. અને ખરેખર એવું કંઈ દુઃખ થાય, નુકસાન થાય, ત્યારે શું થાય? હવે પછી વિલાપ કરે કે મારું તો આમ થઈ ગયું, મારું ઘર પડી ગયું, મારું આટલું નુકસાન થઈ ગયું, આટલી ખોટ ગઈ. એ વિલાપ. એટલે પ્રતિકાર, ચિંતા અને વિલાપ આ બધાથી રહિત. એટલે જે દ્વંદ્વ આપણે સહન કરીએ ત્યારે માનસિક સ્વસ્થતા આપણી વિચલિત થવી જોઈએ નહીં. એટલે અહીંયા આ સુંદર વિચારણા આપણે જોવાની છે આ શ્લોકની. અપ્રતિકાર પૂર્વકમ ચિંતા રહિતમ વિલાપ રહિતમ સહનમ સર્વ દુઃખાનામ. અને આ જે કહ્યું ને, અહીંયા જે આપણે જોતા હતા હમણાં, આ શું દેખાય છે સ્ક્રીન પર? કાર્ડિયોગ્રામ, બરાબર? કાર્ડિયોગ્રામમાં શું હોય? એક સીધી લીટી હોય તો આ છે ને ઉપર નીચે સુખ દુઃખ એવું સમજી લેવાનું. આ જીવનમાં કેવું હોય છે? જો કાં ઉપર હશે કાં નીચે હશે, કાં સુખ આવશે કાં દુઃખ આવશે, સુખ આવશે કે દુઃખ આવશે. ચક્રવત પરિવર્તન છે. જો સીધું થઈ ગયું તો સમજી લેવાનું કે પૂરું થઈ ગયું છે. એટલે મનુષ્ય જીવન જીવી રહ્યા છીએ ને ત્યાં સુધી આ તો આવતા જ રહેશે. આપણે જે કરવાનું છે એ કરતા રહેવાનું. એટલે આ સરસ આમાં દ્રષ્ટાંત છે. એટલે ઘણા એવું કહ્યું, બહુ દુઃખ આવે છે જીવનમાં, બહુ મુશ્કેલી છે, કે સારું છે તું જીવે છે એટલું તો થાય છે, ખબર પડે છે. કોને બિલકુલ દુઃખ ના આવે? હા, ઈસીજી એકદમ સીધી લીટી આવી જાય ને દુઃખ ના આવે. ઈસીજીમાં એકદમ સીધી લીટી આવી જાય તો દુઃખ ના આવે.
પણ જ્યાં સુધી આ ECG આવો ચાલુ છે ત્યાં સુધી સુખ દુઃખ આવતા જ રહેવાના. હા, મન સૃષ્ટ હોય, આપણા મનથી જન્માવેલા હોય, જીવ સૃષ્ટ હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, પણ ઈશ્વર સૃષ્ટ હોય એને સહન કરવાનું જ રહેશે. અને એ સહન કરવા માટેની વિચારણા આપણે જોવાની છે, અને સહન કરવું જ પડે છે. માત્ર આપણને જ દુઃખ આવે છે એવું છે? બધાને જ આવે છે, પણ આપણને જે દુઃખ આવે ને એમાં આપણને બહુ મોટું લાગે જ્યારે આવે ત્યારે. એટલે જોયું હતું ને, ફિટ ટુ સ્ક્રીન વાળું યાદ રાખવાનું. મોબાઈલમાં આપણે જે કંઈ જોતા હોઈએ કે ટીવીમાં જોતા હોઈએ ફિટ ટુ સ્ક્રીન જ હોય. એ સ્ક્રીન આટલો 4 ઇંચનો 5 ઇંચનો હોય ને બધું એમાં જ આવી જાય. અને આપણે રસ્તામાં જોયું તો મોટું વિમાન હોય ને એ પણ 5 જ ઇંચમાં આવી જાય, બસ પણ 5 જ ઇંચમાં આવી જાય, માણસ હોય એ પણ 5 ઇંચની સ્ક્રીનમાં આવી જાય, અને મચ્છર હોય ને એ પણ 5 ઇંચનો દેખાય. એટલે દુઃખો તો આવે ને ત્યારે જે દુઃખ આવે ને એ આપણને મોટું જ લાગે. એટલે અહીંયા આપણે દુઃખોને સહન કરવા માટે પ્રેરણા ક્યાંથી મળે? એટલે આપણે ત્યાં છે ને પેલા પુરાણોનું અધ્યયન હોય છે. આ શ્રાવણ મહિનો આવે એટલે શું કરે? શિવ પુરાણ વાંચે, ભાગવત પુરાણ વાંચે, મહાભારત વાંચે, આ બધા ગ્રંથો આપણા વાંચે. એમાં શું હોય? આપણા શાસ્ત્રોમાં જે સિદ્ધાંતો જણાવેલા છે ને કે સત્યનું પાલન કરો, સત્યમ વદ. ઉપનિષદે તો એટલું જ કહ્યું ને. પણ સત્યમ વદ એટલે સત્ય બોલવું એટલે શું? કેવી રીતે જીવનમાં આચરવું, વિપરીત પરિસ્થિતિ આવે તો પણ સત્યને કેવી રીતે વળગી રહેવું, આ બધું કંઈ એટલામાં સમજાઈ ના જાય. તો શું કરે? તો કે તમે પુરાણ જોશો ને એમાં હરિશ્ચંદ્રનું આખ્યાન આવશે, 100-200 પાના ભરીને એનું આખ્યાન હોય. પણ આ આખ્યાન આટલું લાંબુ હોય, શું સમજાવવા માટે હોય? એક જ વાત, સત્યમ વદ, સાચું બોલવું જોઈએ, એના માટે આ વ્યાખ્યાન હોય. દાન આપવું જોઈએ, તો દાન આપવાનો સદગુણ છે એ સદગુણ કેળવવા માટે ખાલી આટલું કહી દીધું, એનાથી કંઈ જીવનમાં કેવી રીતે લાવવું સમજાતું નથી. એટલે પુરાણોમાં અને આપણા ગ્રંથોમાં કર્ણનું પાત્ર આવે, પોતાના શરીર સાથે જોડાયેલા કવચ કુંડળી કાઢીને આપી દીધા. દાતા તો ઘણા હોય, દાનવીર છે, એવા ઘણા બધા પાત્રોનું આલેખન હોય, ઘણી બધી કથાઓ હોય. એનાથી શું થાય કે જીવનમાં આવા દુઃખો આવે એને કેવી રીતે સહન કરવા એ આપણને પ્રેરણા મળે. આ બધું જે પુરાણોનું અધ્યયન છે, આપણા ગ્રંથોનું અધ્યયન છે, એનાથી થશે શું? એનાથી આપણને સહન કરવાની પ્રેરણા મળશે કે આ લોકોને આવું દુઃખ પડ્યું તો આપણે તો ક્યાં, પેલું કહે ને, કિસ ખેત કી મૂલી. રામ જેવા રામને જો આટલું દુઃખ પડે, સીતાજીને આટલું દુઃખ પડ્યું તો આપણને ના પડે? આપણે કઈ એમનાથી ઉપર છીએ? ના, આપણને દુઃખ આવે. એટલે જ્યારે આ ગ્રંથોનું અધ્યયન કરીએ ને ત્યારે આપણને સમજાય દુઃખ તો બધાને જ આવે. કે આપણે પ્રયત્ન કરીએ એટલે આપણું દુઃખ દૂર થઈ જાય, અને એને પ્રયત્ન કરવામાં જિંદગી વેડફી દઈએ ને એવું ન થાય એના માટે આ સમજવાની આવશ્યકતા છે કે આટલા મહાપુરુષો આપણા કરતા અનેક ગણું સામર્થ્ય હતું છતાંય દુઃખને દૂર કરી શક્યા ના. એ લોકો આટલા સામર્થ્યવાન હતા છતાં દુઃખને દૂર નથી કરી શક્યા. તો શું આપણે આપણા દુઃખો દૂર કરી શકીશું? એના કરતાં એને સહન કરતા શીખી લો ને, તો આપણે જે કરવું છે તે કરી શકાશે. એક સરસ શ્લોક છે, અવશ્યમ ભાવિ ભાવાનામ, પંચદશીના 7મા પ્રકરણમાં આવે છે, 156મો શ્લોક. અવશ્યમ ભાવિ ભાવાનામ એટલે અવશ્યમ એટલે હંમેશા, ચોક્કસ, અવશ્ય થશે જ. ભાવિ ભાવાનામ જે ભવિષ્યમાં થવાનું છે ને એ થશે જ. પ્રતિકારો ભવેદ્યદિ, જો પ્રતિકાર સંભવ હોત તો, યદિ પ્રતિકાર ભવે, જો પ્રતિકાર થઈ શક્યો હોત તો, તદા દુઃખૈ ન લિપ્યેરન, તો દુઃખથી લેપાયા ના હોત, દુઃખી ન થયા હોત. કોણ? તો કે નલ રાજા, રામ, યુધિષ્ઠિર વગેરે. નલાખ્યાન સાંભળ્યું હશે તો ખબર હશે, નળ રાજા, નળ દમયંતીનું. એમના જીવનમાં ઘણા દુઃખો આવે છે અને ખૂબ સામર્થ્યવાન હતા. પછી રામ, એ તો આપણને ખબર જ છે, મર્યાદા પુરુષોત્તમ ઈશ્વરના અવતાર હતા. યુધિષ્ઠિર ધર્મરાજા હતા. આમાંથી કોના જીવનમાં દુઃખ નથી આવ્યું? અને વગેરે વગેરે બધા જેટલા મહાપુરુષો થયા ખૂબ સામર્થ્યવાન હતા, છતાં પણ એમના જીવનમાં જે દુઃખ આવવાનું હતું, દ્વંદ્વો આવવાના હતા, તે આવ્યા જ, સહન કરવા જ પડે એમાં. તો આપણે પણ આવા દુઃખો સહન કરવા પડે, એમાં કોઈ નવાઈ નથી. બધાને આ દુઃખો તો આવવાના જ. માત્ર આપણા પક્ષે શું પ્રયત્ન કરવાનો? તો કે એને સહન કરવાની કળા શીખી લેવાની.
એને કેવી રીતે ટેકલ કરવાના ને એ શીખી લેવાનું, તો આ દ્વંદ્વો આપણા માટે વિઘ્નરૂપ થશે નહીં. અને એ જો આપણે વિઘ્નરૂપ ન થાય તો આપણે આપણું જે સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું છે, કર્તવ્ય કર્મનું પાલન કરવાનું છે, અને એના દ્વારા જે આ ષટ સંપત્તિની પ્રાપ્તિ કરવાની, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કરવાની અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષની પ્રાપ્તિ કરવી એ આપણું લક્ષ્ય છે. એના માટે પ્રયત્ન કરી શકીશું. નહીં તો આ તો ચક્રવત પરિવર્તન એક પછી એક આવતા જ રહેશે અને આપણે આપણું જે પ્રયત્ન કરવાનો છે તે કરી શકીશું નહીં. એટલે અહીંયા જે સરળતાથી દૂર થાય, જો કે ઠંડી ગરમી, ઠંડી લાગે શું કરવાનું? સ્વેટર પહેરી લો, શાલ ઓઢી લો, આ કરો અને આપણું કાર્ય ચાલુ રાખો. એ ચોક્કસ શક્ય હોય એટલો ઉપાય કરવાનો, અને બાકી ના શક્ય હોય એટલું સહન કરીને પણ આપણું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરતા રહેવાનું હોય. એટલે અહીંયા આવા બીજા પણ ઘણા દ્રષ્ટાંતો છે. અને આ દુઃખો છે ને એમાં એક સરસ વિચારણા છે. જે કંઈ દુઃખ આવે ને જે આપણે દૂર કરી શકીએ તેમ નથી. થોડો ઘણો પ્રયત્ન કરી લઈએ, થોડીક અનુકૂળતા થાય એવો પ્રયત્ન કરીએ અને બાકી થોડુંક સહન કરી લેવું. એને સમજવું હોય તો એવું સમજી શકાય કે આ દુઃખ છે ને આપણું કો પેસેન્જર છે. કો પેસેન્જર એટલે આપણે સહપ્રવાસી છે. આપણા જીવનમાં આ દુઃખ કહો કે દ્વંદ્વ કહો એ કો પેસેન્જર છે, સહપ્રવાસી છે. આપણે બસમાં બેઠા અહીંથી બસમાં બેસીને અમદાવાદ જઈએ છીએ. હવે બસમાં બેસીને કે ટ્રેનમાં બેસીને અમદાવાદ જતા હોઈએ તો આપણું લક્ષ્ય શું છે? અમદાવાદ પહોંચવાનું. અને આપણે એકલા હોઈએ આખી બસમાં? ના, આપણી આજુબાજુ બધા જ બેઠા હોય તો બાજુની સીટ પર પણ કોઈક તો છે. હવે આપણને અનુકૂળ હોય કે પ્રતિકૂળ પણ હોય, બંને હોઈ શકે ને. શાંતિથી બેસતો હોય ને મોટા અવાજે મોબાઈલમાં ગીત સાંભળતો હોય, ગમે તે હોય, જે છે તે આપણો કો પેસેન્જર છે. બરાબર. હવે આપણે આપણી યાત્રા કરી રહ્યા છીએ અને ધારો કે એ આપણા અનુકૂળ નથી, તો શું કરીએ? એને કહીએ કે તું ઉતરી જાય, ઉતરે ખરો? ના ઉતરે. તો આપણે ઉતરી જઈએ ખરા? ના, આપણે ના ઉતરી શકીએ, કારણ કે આપણે યાત્રા કરવાની છે. એટલે આપણે યાત્રા પણ કરવાની, એને ઉતારી ના શકીએ, આપણે નહીં ઉતારવાનું, તો શું કરવાનું? સહન કરવાનું, બીજું કશું જ ના થાય. એવી રીતે જીવનમાં દુઃખો આવે ને એને સહન જ કરવા પડે. એટલે દ્રષ્ટાંત જો ને CABG એટલે પેલું ધારો કે હાર્ટ એટેક આવી ગયો, બાયપાસ સર્જરી કરાવી દીધી. બાયપાસ સર્જરી કરાવી પછી ડૉક્ટર દવા આપે. શરૂઆતમાં તો બહુ જ દુખાવો એટલે પેઇન કિલર આપે, પણ ક્યાં સુધી આપે? અઠવાડિયું, 15 દિવસ, મહિનો. પછી તો કંઈ કાયમ તો ના લેવાની હોય ને. અને શું 15 દિવસમાં એ છેક બહારની ચામડીથી લઈને હાર્ટ સુધી બધું કટ કરેલું હોય, એ બધું પછી સાંધેલું હોય અને આખું આટલું મોટું ઓપરેશન થયું હોય, શું મહિનામાં દુખાવો સાવ મટી જાય? એ બધું એક એક હિલિંગ થતાં ઘણો સમય લાગે. એટલે એવું કે 8 થી 10 મહિના કે વર્ષ સુધી દુખાવો થોડો ઘણો તો રહેશે. હવે શું કરવાનું? એ દુખાવાને દૂર કરવાનો ઉપાય ખરો? કે વર્ષ સુધી પેઇન કિલર લેવાય? ના લેવાય. તો શું કરવાનું? સહન જ કરવાનું. એવું જ માનવાનું કે કો પેસેન્જર આપણી બાજુની સીટમાં બેઠેલું જ છે, દુઃખ આપણી સાથે જ આવશે, વર્ષ સુધી આપણી સાથે જ છે. બસ એવી રીતે જે દ્વંદ્વો છે ને એને કો પેસેન્જર સમજી લઈએ ને તો આપણે કશું એને ડિસ્ટર્બ નથી કરતા, એ આપણને ડિસ્ટર્બ ના કરે. ભલે બેઠું છે બાજુમાં, છે થોડું ઘણું છે તો છે. જીવનમાં દ્વંદ્વો છે તો છે, આપણે જે કરવાનું છે એ કરતા રહેવાનું. કોઈ પણ પ્રકારના દ્વંદ્વ જો વિક્ષેપ ઊભો ન કરે ને તો એ સ્વીકાર્ય છે. અને એ સહન કરવાની કળા આવડી જાય ને તો દ્વંદ્વ તો રહેશે. પ્રયત્ન કરીએ કે ના કરીએ એ દ્વંદ્વ રહેવાના જ છે. એને સહન કરતા આવડે કે નહીં આવડે, દ્વંદ્વ તો રહેવાના જ છે. તો જો એને સહન કરવાની કળા શીખી લઈશું ને તો આપણે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરી શકીશું. એટલે આની અહીંયા આપણે વિચારણા કરવાની છે. અને એક સરસ પૌરાણિક દ્રષ્ટાંત છે, આપણને ઉપયોગી થાય એવું છે, એટલે એની વિચારણા કરીએ કે રત્નૈ મહાર્હૈ તુતુર્ષુ ન દેવાહ ન ભેજીરે ભીમ વિષેણ ભીતિમ સુદામ વિના ન પ્રયૈર વિરામઃ ન નિશ્ચિતાર્થાત વિરમંતિ ધીરાહ. આ છે ને પેલો પ્રસંગ છે સમુદ્ર મંથનનો. કથા તો ખબર છે. દેવ દાનવો વચ્ચે આ સમુદ્ર મંથનની પ્રક્રિયા ચાલુ રહી હતી. કચ્છપ રૂપે ભગવાન અવતરી અને મેરુ પર્વતને સપોર્ટ આપે છે અને મંદરાચલ પર્વતથી વલોણું થાય છે અને એમાંથી
જે અમૃતની પ્રાપ્તિ કરવાની હતી એ અમૃતની પ્રાપ્તિ થાય એ પહેલા શું પ્રાપ્ત થયું? એ પહેલા કેટલાય રત્નો એમાંથી પ્રાપ્ત થયા. લક્ષ્મીજી પણ એમાંથી ઉત્પન્ન થયા, એવું કે કેટલાય રત્નો, ઐરાવત, હાથી, એટલે રત્નો પણ પ્રાપ્ત થયા અને વિષ પણ પ્રાપ્ત થયું. થયું કે આ બધું એમાંથી પ્રાપ્ત થયું છે. 14 રત્નો પ્રાપ્ત થયા એવું કહે છે. એટલે સારી વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ, સુખદ વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ અને દુઃખદ વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ અને સૌથી છેલ્લે અમૃતની પ્રાપ્તિ થઈ. હવે રત્નૈ મહાહેતુતુષુર્ન દેવાહ, જે રત્નો સારી સારી વસ્તુઓ પ્રાપ્ત થઈ એનાથી દેવોને સંતોષ થઈ ગયો કે ચલો આ ઐરાવત હાથી મળી ગયો, બહુ થઈ ગયું, ચાલો બંધ કરી દો. એવું કર્યું એમણે? અટક્યા ખરા? ના. જે નીકળ્યું, જેને યોગ્ય હતું એને લઈ લીધું. એટલે એમાંથી રત્નો પણ પ્રાપ્ત થયા. રત્નો પ્રાપ્ત થયા છતાં પણ એમણે સમુદ્ર મંથનની પ્રક્રિયા અટકાવી નહીં, અર્થાત કે અમૃતની પ્રાપ્તિનો પ્રયત્ન ચાલુ રાખ્યો. તો વિષ નીકળ્યું, તો વિષ પણ એમાંથી જ નીકળ્યું. શું કર્યું? બંધ કરી દીધું સમુદ્ર મંથન? ના. હા, એનો ઉપાય ચોક્કસ કર્યો. વિષ નીકળ્યું કોણ કરી શકે? તો શંકર ભગવાન. તો શંકર ભગવાનને પ્રાર્થના કરી, બોલાવીને એનો ઉપાય કરી લીધો અને પાછું સમુદ્ર મંથન ચાલુ રાખ્યું. એટલે સુખ આવે કે દુઃખ આવે, અનુકૂળ પરિસ્થિતિ આવે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, સમુદ્ર મંથનમાં સારી વસ્તુ પ્રાપ્ત થઈ, વિષ પણ પ્રાપ્ત થયું, છતાં પણ એમણે અમૃત પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી એમણે પ્રયત્ન અટકાવ્યો નહીં. સુધા એટલે અમૃત. સુધા શબ્દનો અર્થ છે અમૃત. સુધામ વિના ન પ્રયેયુ, સુધા પ્રાપ્ત, અમૃત પ્રાપ્ત ન થયું ત્યાં સુધી પ્રયેયુ એટલે પ્રયત્નનો વિરામઃ ન, પ્રયત્ન અટકાવ્યો નહીં. આપણા માટે અગત્યની વસ્તુ આ છે. આપણે જે અમરતાની પ્રાપ્તિ કરવી છે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન પ્રયેયુ, એ લોકો અટક્યા નહીં. આપણે પણ આપણું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણો પ્રયત્ન અટકાવવાનો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. અમરતાની પ્રાપ્તિનો પ્રયત્ન, આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. રત્નો પ્રાપ્ત થયા, અર્થાત કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને વિષ પ્રાપ્ત થયું. આ પણ દ્વંદ્વ જ છે, રત્નો અને વિષ, સુખ અને દુઃખ, શીત અને ઉષ્ણ. આ દ્વંદ્વોની પ્રાપ્તિ થવા છતાં પણ સુધામ વિના ન પ્રયેયુ વિરામઃ, પ્રયત્નોનો વિરામ આપ્યો નહીં, પ્રયત્નો ચાલુ રાખ્યા. અને પછી જે સિદ્ધાંત જણાવે છે, ન નિશ્ચિતાર્થાત વિલમંતિ ધીરાહ. આ પેલું સુભાષિત જેવું વાક્ય હોય ને એવું છે. નિશ્ચિત કરેલા અર્થથી, આપણું જે નિશ્ચિત લક્ષ્ય છે, નિશ્ચિત લક્ષ્યની પ્રાપ્તિમાંથી નિશ્ચિતાર્થાત ન વિલમંતિ ધીરાહ, ધીર પુરુષો, બુદ્ધિમાન પુરુષો, ધૈર્યવાન પુરુષો પોતાના નિશ્ચિત કરેલા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નથી નિશ્ચિતાર્થાત ન વિરમંતિ, એનાથી વિરામ પામતા નથી, અટકાવતા, પોતાનો પ્રયત્ન અટકાવતા નથી. ધીર પુરુષો, જ્ઞાની પુરુષો, એ લોકો પોતે નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભલે વચ્ચે રત્ન મળે કે વિષ મળે, સુખ મળે કે દુઃખ મળે, શીત કે ઉષ્ણ, કોઈ પણ પ્રકારના દ્વંદ્વ આવે, પોતાના લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયત્ન અટકાવતા નથી. અર્થાત કે એ સહન કરીને પણ પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. એ રીતે આપણે પણ એક સાધક તરીકે, વેદાંતના સાધક તરીકે, વેદાંત જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય, વેદાંતનું જે લક્ષ્ય છે જીવેશ્વર ઐક્ય, હું એ બ્રહ્મ જ છું, એ જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય છે. એનાથી વિરામ પામવાનો નથી, અર્થાત કે એ અટકવું ના જોઈએ ગમે તે પરિસ્થિતિ આવે. કર્તવ્ય કર્મ કરીને પણ આપણે ચિત્તશુદ્ધિનો પ્રયત્ન કરવાનો, અનુકૂળતા હોય તો સત્સંગ સ્વાધ્યાય કરીને પણ મનને આત્મ સ્વરૂપમાં લગાડવાનો પ્રયત્ન કરવાનો, એનાથી વધારે અનુકૂળતા હોય તો જાતે સ્વાધ્યાય કરીએ, ચિંતન કરીએ, મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, આત્મ સ્વરૂપમાં સ્થિતિનો પ્રયત્ન કરીએ. કોઈકને કોઈક પ્રકારે આપણો પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. ગમે તે વિઘ્ન આવે એ વિઘ્નથી આપણો પ્રયત્ન અટકવો જોઈએ નહીં. અને અહીંયા જે ધીરાહ કહ્યું ને, આ જ ધીરને ભગવદ્ ગીતાનો આપણે જે શ્લોક જોયો, સમ સુખમ તિખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે, ત્યાં પણ ધીર શબ્દ છે. એટલે જે આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એવા બુદ્ધિમાન, ધૈર્યવાન કે ધીર પુરુષો પોતાના નિશ્ચિતાર્થાત ન વિરમંતી,
એટલે આપણે પણ આવા ધીર થવું હોય, આત્મ સ્વરૂપમાં સ્થિતિનો પ્રયત્ન કરવો હોય તો ગમે તે દ્વંદ્વ આવે એને સહન કરીને પણ આપણો પ્રયત્ન અટકાવવાનો નથી. એટલે અહીંયા આપણને ઉપયોગી થાય એવી આ વિચારણા છે. નાના મોટા દ્વંદ્વો આવતા જ રહેશે. વરસાદ આવે તો શું કરવાનું? છત્રી રેનકોટ લઈને પણ આવવાનું. વરસાદ છે, આજે નથી જવું સત્સંગમાં, તો શું કહેવાય? એ વિઘ્ન, એ જે દ્વંદ્વ છે એ વિઘ્નરૂપ થઈ ગયા. એને બદલે છત્રી રેનકોટ લઈને પણ જઈશું. ઠંડી છે તો બહુ ઠંડી લાગે, સહન નથી થતી, ઉંમરને લીધે ના થઈ શકે તો શું કરવાનું? સ્વેટર, ટોપી, શાલ જે હોય કરીને આવવાનું. થોડુંક સહન કરીને પણ આપણો પ્રયત્ન અટકવો જોઈએ નહીં. અને એ રીતે કરી શકીએ તો અમૃતત્વાય સમર્થ ભવતી. એટલે એ અહીંયા આ ખૂબ સુંદર વિચારણા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે અંતિમ આપણે જે સમજવાનું છે કે આ સમજ કેવી રીતે પ્રાપ્ત થાય, શાસ્ત્રની કઈ વિચારણા એવી છે કે જેને યાદ કરી અને આપણે આ સહન કરવાની કળા શીખી શકીએ. સહન તો કરવાનું જ છે, પણ ચિંતા વિલાપ રહિત થઈને કરવાનું છે. પ્રતિકાર તો નથી જ કરવાનો, ચિંતા પણ નથી કરવાની, વિલાપ પણ નથી કરવાનો. એટલે સહન કરીએ ત્યારે પણ મનમાં વિલાપ ના હોય. ચિંતા વિલાપ રહિતમ સાત તીક્ષાની ગદ્યથી. ચિંતા વિલાપ રહિત આપણે કેવી રીતે આ સહન કરવાની કળા શીખી શકીએ ને એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે એ વિચારણા આપણે બાકી છે. એ કાલે પુનઃ આપણે સવારે મળીશું ત્યારે એ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.